નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલમાં પૃથ્વીથી કરોડો કિલોમીટર દૂર અંતરિક્ષમાં એક પ્રચંડ સૌર વાવાઝોડું સર્જાયું છે, જેની સીધી અને નાટકીય અસરો પૃથ્વી પર અનુભવાઈ રહી છે। આ અસાધારણ ઘટનાએ વિશ્વના અનેક ભાગોમાં આકાશને અદ્ભુત રંગોથી રંગી દીધું છે, પરંતુ તેની સાથે જ ટેકનોલોજીકલ સિસ્ટમ્સ પર ગંભીર અસર પહોંચાડી છે। આ સૌર આંધીના પરિણામે ઉર્જાના અત્યંત ચાર્જ કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી ચૂક્યા છે। આ કણો વાતાવરણમાંના વાયુઓ સાથે પ્રક્રિયા કરીને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર સામાન્ય રીતે જોવા મળતી ઓરોરાને અસામાન્ય રીતે નીચા અક્ષાંશો સુધી ખેંચી લાવ્યા છે। અમેરિકાના ફ્લોરિડા, ટેક્સાસ અને એલાબામા જેવા રાજ્યોમાં પણ આકાશમાં રંગબેરંગી ઓરોરાના નજારા જોવા મળ્યા છે। યુરોપમાં પણ નોર્થ ઇંગ્લેન્ડનું આકાશ ગુલાબી, વાદળી અને જાંબુડિયા પ્રકાશથી ઝળહળી ઉઠ્યું છે, જેને નોર્ધન લાઇટ્સ પણ કહેવાય છે। બ્રિટિશ જીઓલોજીકલ સર્વેને ટાંકીને મળેલા અહેવાલો અનુસાર વર્ષ 2005 બાદ પહેલીવાર આટલા પ્રચંડ સ્તરે સૂર્યના કણોનું તોફાન પૃથ્વી તરફ આવ્યું છે। સૌર વાવાઝોડાની અસર માત્ર કુદરતી સૌંદર્ય પૂરતી સીમિત નથી। આ કણોના તોફાનથી જીઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ રચાય છે। આ ફિલ્ડની રચના વીજળીના ટ્રાન્સફોર્મરની કામગીરીને ગંભીર અસર પહોંચાડી શકે છે, જેના કારણે વિશ્વના અમુક ભાગોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। આ ઉપરાંત અંતરિક્ષમાં રહેલી સેટેલાઇટ સર્વિસીસ પણ પ્રભાવિત થઈ છે, જેના કારણે સંચાર અને નેવિગેશન સેવાઓમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે। આ ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ મંગળના હવામાનનો અભ્યાસ કરવા માટે રવાના થવાના રોકેટને હાલ પૂરતું અટકાવી દીધું છે, કારણ કે સોલર સ્ટોર્મના સંભવિત નુકસાનથી બચવા માટે આ સાવચેતી જરૂરી હતી। ગ્રીનવિચ ખાતે રોયલ ઓબ્ઝર્વેટરીના ડોક્ટર એફેલિયા વિબિસોનો આ ઘટનાને સૂર્ય એક મોટી છીંક ખાય જેના સમાન ગણાવે છે। આ ઘટનામાં સૂર્યમાંથી એક સાથે 10 લાખ ટન વજનના ચાર્જ કણો કોરોનલ માસ ઇન્જેક્શન સ્વરૂપે અંતરિક્ષમાં ફેંકાય છે। આ કણોનો પ્રવાહ, જેને સૌર પવન કહેવામાં આવે છે, તે જ્યારે પૃથ્વીના શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાય છે અને તેની સાથે પ્રક્રિયા કરે છે, ત્યારે અદ્ભુત નોર્ધન લાઇટ્સ અથવા ઓરોરાનું સર્જન થાય છે। આ ઓરોરાનો સૌથી નીચેનો સ્તર પૃથ્વીની સપાટીથી લગભગ 80 કિલોમીટરની ઊંચાઈએ હોય છે, જ્યારે સૌથી ઊંચો સ્તર 800 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે। સૌર વાવાઝોડું ક્યારેક ભારે વિનાશ સર્જી શકે છે। ઇતિહાસમાં નોંધાયેલી આવી જ એક તીવ્ર ઘટના 1859માં કેરિંગટન ઇવેન્ટ તરીકે ઓળખાય છે, જેણે વિશ્વભરમાં ટેલિગ્રાફ સિસ્ટમને સંપૂર્ણપણે ખોરવી નાખી હતી અને ટેલિગ્રાફના થાંભલાઓમાંથી તણખલા નીકળ્યા હતા। ત્યારબાદ 1972માં વિયેતનામના દરિયા કિનારે બિછાવેલી ઘણી સુરંગો ફાટવા માટે પણ આ સૌર તોફાનને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું, જે પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ સાથેની પ્રક્રિયાના પરિણામે થયું હોઈ શકે છે। આ એક એવી કુદરતી ઘટના છે જેની લાંબા ગાળાની સચોટ આગાહી કરવી શક્ય નથી। વૈજ્ઞાનિકોને સૌર તોફાન પેદા થવાનું હોય તેનાથી માત્ર થોડા દિવસો અગાઉ જ તૈયારી કરવા માટેનો સમય મળે છે, જેના કારણે આધુનિક ટેકનોલોજીકલ વિશ્વ માટે તે એક મોટો પડકાર બની રહે છે। સૌર વાવાઝોડું કેટલો સમય ચાલી શકે છે તે અંગે વૈજ્ઞાનિકો સતત નિરીક્ષણ કરી રહ્યા છે, કારણ કે તેની અસર બે મુખ્ય પરિબળો પર આધારિત છે। પ્રથમ, સૂર્યમાંથી નીકળતા એક્સ-રે અને અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર પ્રકાશની ગતિએ પૃથ્વી પર પહોંચે છે, જે લગભગ 8 મિનિટમાં જ શરૂ થઈ જાય છે અને તેના કારણે રેડિયો બ્લેકઆઉટ જેવી અસર તુરંત જોવા મળે છે। જોકે આ ત્વરિત અસર સામાન્ય રીતે માત્ર થોડીક મિનિટોથી લઈને કલાકો સુધી ચાલે છે। બીજું અને વધુ મહત્વનું પરિબળ છે કોરોનલ માસ ઇન્જેક્શન, એટલે કે સૂર્યના ચાર્જ કણોનો પ્રવાહ, જેના કારણે ઓરોરા દેખાય છે અને ટેકનોલોજીકલ સિસ્ટમ્સને લાંબા ગાળે નુકસાન થાય છે। આ પ્રવાહ પૃથ્વી સુધી પહોંચતા 17 કલાકથી લઈને 3-4 દિવસ સુધીનો સમય પણ લઈ શકે છે। હાલમાં જે પ્રચંડ સૌર વાવાઝોડું આવ્યું છે તે સૂર્યના સક્રિય પ્રદેશમાંથી નીકળેલા એક પછી એક અનેક વિસ્ફોટોનું પરિણામ છે, જેના કારણે અનેક સીએમઈ પૃથ્વી તરફ આવી રહ્યા છે। વર્તમાન આગાહીઓ અનુસાર આ વાવાઝોડું ગંભીર સ્તર સુધી પહોંચી શકે છે, જે ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે। આ તીવ્રતમ અસરનો સમયગાળો સામાન્ય રીતે સીએમઈના આગમન પછી 24 થી 48 કલાક સુધી ચાલે છે।
જોકે જ્યાં સુધી સૂર્યનો તે સક્રિય પ્રદેશ પૃથ્વી તરફ મુખ રાખીને ફરે છે ત્યાં સુધી જો તે વધુ વિસ્ફોટો કરે તો અસર લંબાઈ શકે છે. આ વખતે ખાસ ખતરો નરભક્ષી CMEનો પણ છે, જેમાં સૂર્યમાંથી નીકળેલા 2 કે તેથી વધુ CME એકબીજા સાથે અંતરિક્ષમાં ભળી જાય છે, જેનાથી તેમની શક્તિ વધારે તીવ્ર બને છે અને વાવાઝોડું વધુ શક્તિશાળી બની તેની અસરને લંબાવી શકે છે. ઓરોરાના રંગબેરંગી દ્રશ્યો CME પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાયા પછીના થોડા દિવસો સુધી જોવા મળી શકે છે. સૂર્યનો 11 વર્ષનો ચક્ર તેના સૌર મહત્તમથી નજીક છે, તેથી આવા શક્તિશાળી વાવાઝોડા આગામી થોડા મહિનાઓ સુધી વધુ વારંવાર જોવા મળી શકે છે. સૌર વાવાઝોડાથી બચવા માટે વીજ કંપનીઓ અને સેટેલાઇટ ઓપરેટરો સંયુક્ત રીતે પગલાં લે છે. વીજ કંપનીઓ સૌથી પહેલાં તો જીઓમેગ્નેટિકલી ઇન્ડ્યુસ્ડ કરન્ટ્સને કારણે ટ્રાન્સફોર્મરને થતા નુકસાનથી બચવા માટે પાવર ગ્રીડના અમુક ભાગોને અસ્થાયી રૂપે બંધ કરી શકે છે. તેઓ સતત જીઓ ઇલેક્ટ્રિક ફિલ્ડ પર નજર રાખે છે અને પાવર ગ્રીડને સુરક્ષિત રાખવા માટે જરૂરી પાવર એડજસ્ટમેન્ટ કરે છે. તો બીજી તરફ સેટેલાઇટ ઓપરેટરો વાવાઝોડાની આગાહી મળતાની સાથે જ સેટેલાઇટમાં રહેલા સંવેદનશીલ ઉપકરણોને સુરક્ષિતમાં મૂકી દે છે. તેઓ સેટેલાઇટને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં સ્થિત પૃથ્વી સમાધાનકારી ભ્રમણકક્ષામાંથી દૂર પણ કરી શકે છે. આ ઉપરાંત તેઓ સેટેલાઇટના સંચાર અને નેવિગેશન સિસ્ટમ્સ પર સૌર્ય કણોની અસરને ઘટાડવા માટે ડેટા ટ્રાન્સમિશનમાં સુધારા કરે છે. પૃથ્વીની નજીકની ભ્રમણકક્ષામાં રહેલા ઉપગ્રહોને વાતાવરણીય ખેંચાણમાં વધારો થવાને કારણે ભ્રમણકક્ષામાંથી નીચે આવતા અટકાવવા માટે સમયસર એડજસ્ટમેન્ટ પણ કરવામાં આવે છે. આ તમામ પગલાં વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવતી ટૂંકા ગાળાની અને સચોટ ચેતવણીઓ પર આધારિત હોય છે, જે આધુનિક ટેકનોલોજીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ પ્રચંડ કુદરતી ઘટનાથી બચાવવા માટે અત્યંત જરૂરી છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.